નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે આપણા ડુંગળી પરના જેટલા એપિસોડ બનાવ્યા દરેક એપિસોડમાં ક્વોલિટીના મુદ્દાનો આપણે આગ્રહ રાખીએ છીએ અને ક્વોલિટીના મુદ્દાનો આગ્રહ આપણે એટલા માટે રાખીએ છીએ કે ક્વોલિટી જ આખરે આપણને ખેડૂત હોય તો ખેડૂત અને વ્યાપારી હોય તો વ્યાપારી પણ ક્વોલિટી જ આપણને બચાવે છે, ક્વોલિટી જ આપણને સમૃદ્ધ બનાવે છે। અને ક્વોલિટીના મુદ્દામાં પણ ખાસ કરીને જે જાતો પ્રતિષ્ઠિત હોય અને પ્રતિષ્ઠિત જાત બજારમાં ક્વોલિટીના હિસાબથી જે રૂપમાં વેચાઈ શકતી હોય એવી જાતો પૈકીની એક જાત એટલે પૂના ફુરસંગીની ઘણી વખત આપણે ચર્ચા કરી છે અત્યાર સુધીના આપણા ડુંગળી સંબંધિત એપિસોડમાં। અને પૂના ફુરસંગી આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં બિયારણ માટે બહુ ઓછામાં ઓછી વવાય છે અને પૂના ફુરસંગી આપણે ડુંગળી તરીકે પણ ઓછામાં ઓછી વાવીએ છીએ, જેના કારણે માર્કેટની અંદર આપણી ડુંગળીના ભાવ જે આપણને મળે છે એ બહુ ઓછા મળે છે। અને પૂના ફુરસંગીનું વાવેતર કરનારો વિસ્તાર એટલે મોટા ભાગે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશનો કેટલોક હિસ્સો અને આ વિસ્તારના ખેડૂતો આપણી ડુંગળીની સરખામણીએ ઓછામાં ઓછો દોઢો ભાવ મેળવે છે અને એ જે દોઢો ભાવ મળે છે એ ભાવ જે જાતનો મળે છે એ જાત એટલે પૂના ફુરસંગી। અને પૂના ફુરસંગી ખરેખર કેવી હોય એને આપણે પ્રત્યક્ષ આજે આ વિડીયોમાં જોઈએ છીએ। આ જે છે આ પૂના ફુરસંગી છે અને આ પૂના ફુરસંગી અત્યારે તૈયાર થઈ અને બહાર નીકળેલી નથી। સૌથી અગત્યનો મુદ્દો જે છે એ આ પૂના ફુરસંગીમાં એ છે કે આ પૂના ફુરસંગી ડુંગળી ગયા વર્ષનું વાવેતર અને ગયા વર્ષે ખેડૂતે ખેંચેલી ડુંગળી છે અને આ અહીંયા આપણી પાસે એટલા માટે છે કે આ ડુંગળીને દડાના રૂપમાં અહીંયા આ ગામમાં ચોપવામાં આવી છે ખેડૂત દ્વારા અને આમાંથી બીજ તૈયાર કરવા માટે એને જે પ્લોટ લગાવ્યો છે એ પ્લોટ લગાવતી વખતે જે નમૂનાઓ એમણે સાચવા છે એ આ નમૂનાઓ છે। અને આને આપણે સમયના હિસાબથી સમજવાનો પ્રયાસ કરીએ તો આજે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે તારીખ છે 2 માર્ચ 2026 અને વાર છે સોમવાર। અને માર્ચ મહિનાના બીજા દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ડુંગળી ખેંચાયા પછી આના ઉપરથી એક પૂરેપૂરું વર્ષ પસાર થઈ ગયું છે અને તેમ છતાં આ ડુંગળી આવી સરસ મજાની પત્તી સાથે પણ હજી જળવાઈ રહી છે। અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ ડુંગળીની પત્તીની નીચેથી આપણને કાર્બનનો ડાઘ જોવા મળતો નથી। અને આપણે જે દેશી જાતો વાવીએ છીએ એમાં 3 મહિના માંડ જાય અને 3 મહિના કે 4 મહિના જાય ત્યાં એના ઉપર કાર્બનનો એટેક થઈ જતો હોય છે। આમાં એક પણ ડુંગળીની ઉપર આપણને કાર્બનનો એટેક જોવા નથી મળતો અને આ એની અગત્યતા છે જાતના હિસાબથી અને આ જ એની પ્રતિષ્ઠાનું કારણ છે મિત્રો। તો આ વર્ષે આપણા ડુંગળી વાવેતર સાથે જોડાયેલા ખેડૂતો અવશ્ય આ મુદ્દા ઉપર વિચાર કરે અને વિચાર કરી અને પોતે વાવેતર કરતી વખતે જાતવાન ડુંગળીનું બિયારણ ચોપી અને ઉપજ લેવાનો પ્રયાસ કરે તો સમયના હિસાબથી સમયના આધારે સારામાં સારું વળતર આપણે મેળવી શકીએ મિત્રો। તો આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરી એ ચર્ચા આપણા ડુંગળી પકવતા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।